માતાજી, હર હર મહાદેવ। તમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ તો બધા મજામાં? તો મજામાં જઈશું, આપણે પણ મજામાં છીએ અને આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય। અને આજ બ્લોગ આપણે ચાલુ કરવામાં એમ જોવાય ને કે ખૂબ જ મોડું થઈ ગયું છે, કેમ કે આપણે ગામમાં ગયા હતા ડાયસું લેવા અને 3-4 કેરેટ આપણે વેક્સની ડાયસું આવી છે અને એનો વિડીયો આપણે નહોતો ઉતાર્યો, કેમ કે સિક્યોરિટીના હિસાબે આપણે વિડીયો નહોતો ઉતાર્યો। તો ફાઇનલી અત્યારે ડાયસું લઈને આપણે આવી ગયા હવે ઘરે અને અત્યારે આપણે જવાનું પહેલાં ગામમાં, કેમ કે આપણે ગાય માટે લીલું લેવા પણ જવાનું છે। તો અત્યારે જ આવી પહેલાં આપણે ગામમાં ગાય હાટું લીલું લેવા અને પછી આપણે મેળી ઉપર જઈએ અને હું તમને બતાવીશ કે કેટલી આપણે ડાયસું લાવ્યા આવી ને શું બધું છે। તો હાલો અત્યારે આપણે જાવી છે પહેલાં ગામમાં ગાય હાટું લીલું લેવા। હાલો ફ્રેન્ડ, અત્યારે આપણે આવી ગયા ગાય હાટું નીણ લેવા અને જો આ દાદા આપણને નીણ આપે। હું દાદા કેવો વેપાર થયો આજનો? કાંઈ નથી। તો ફાઇનલી જો અત્યારે દાદા એમ કહે કે વેપાર કાંઈ થયો નથી અને આપણા માટે તો નીણ અત્યારે જોખાઈ ગઈ છે। તો આપણે નીણ લઈ અને જ આવી ઘર બાજુ અને આમ જે તડકો પણ થઈ ગયો છે, તો આપણે જ આવી ઘરે રહેવાતું નથી। ફાઇનલી મિત્રો આપણે જો ગામમાંથી ગાય માટે લીલું લઈને આવ્યા એમ કહેવાય કે મસ્ત મજાની ગામમાંથી આપણે લાવ્યા હવે મકાઈ અને હવે આપણે જાય મેળી ઉપર અને મેળી ઉપર જઈને હું તમને બતાવું કે કેટલી મકાઈ કેટલી આપણે ડાયસું આવી છે અને હું છે બધું। તો જો આપણે 3-4 કેરેટ ડાયસું આવી છે, તો જો હું અત્યારે મેળી ઉપર જઈ અને તમને બતાવું। તો આપણે જ આવી છીએ અત્યારે મેળી ઉપર। ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા આપણે મેળી ઉપર ને એમ જોઈએ કે ગાયનું લીલું લઈ આવ્યા અને ગાયના વાડામાં આપણે નાખ્યો હોય પણ આ વિડીયો નહોતો ઉતાર્યો। તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મેળી ઉપર અને મસ્ત મજાની એમ કહેવાય ને કે ડાયસુના કેરેટ ફેર્યા હજી આપણે ગોઠવવાની બાકી છે અને ઓર્ડર કેટલા છે અને શું છે એ કાંઈ ખબર નથી અને કઈ કઈ ડિઝાઇન છે ને એ પણ આપણને ખબર નથી, કેમ કે આપણી પાસે હજી હાજર ડાયસું આવી જો કેરેટ કેટલા ફેર્યા છે। તો ફાઇનલી જો આટલી બધી આપણી પાસે છે ને મિત્રો, તો ફાઇનલી આટલી બધી ડાયસું આવી ગઈ, એમાં કઈ કઈ ડિઝાઇન છે કે કઈ કઈ ડિઝાઇનની ડાયસું છે એ આપણને કાંઈ ખબર નથી। તો અત્યારે તો આપણી પાસે બસ ડાયસું આવી ગઈ, તો જેમ જેમ ઓર્ડર આવશે એમ એમ આપણે ગોતવાની રહેશે અને આમાંથી ઘણા મોટા ઓર્ડર છે એ આપણને ખબર નથી ડાયસું છે કે નથી। તો ફાઇનલી અત્યારે મિત્રો મેં તમને બતાવી આ ડાયસું અને આજ તો એમ કહેવાય ને કે આ બધી ડાયસું ગોઠવવામાં આખો દી નીકળી જશે। તો આજે તો આપણે આ કામ કરવાનું છે, તો અત્યારે આપણે આ કામ કરવા માંડવી છીએ। તો તમે વ્લોગમાં ફ્રેન્ડ, તો અત્યારે આપણે બેસી ગયા છે કામે અને એમ કહેવાય કે આપણે ડાયસું ગોઠવતા હતા એમાંથી ઓર્ડરની ડાયસું હતી આપણે અલગ કાઢી લીધી છે અને ઓર્ડર વગરની છે ને આપણે એમ કે થોડી કેરેટમાં રાખી થોડી પાટિયામાં ગોઠવી બધું તમને આગલા બ્લોગમાં દેખાય છે। તો અત્યારે આપણે એમ કહેવાય કે ઉતાવળનો ઓર્ડર છે, કાલે વેક્સ દેવાના હતા, તો જો આપણે આ ઓર્ડર કાલે દેવાનો છે અને એમ કહેવાય કે હજી આપણે એટલા બધા વેક્સ કાઢ્યા નથી। તો ફાઇનલી મિત્રો છે ને આ ડિઝાઇનનો વેક્સ આપણે કાલે દેવાના હતા એટલે આપણે બેસી ગયા છે વેક્સ ખોલવા અને બાકી તો જો આપણે હવે આ બધું ચાલુ કરી દીધું ધીમે ધીમે, તો ધીમે ધીમે આપણને ખબર પડશે કે કેટલી ઓર્ડરના ડાયસો આવે છે ને કેટલી નહીં। તો અત્યારે આપણે બેસી જઈએ છીએ કામે અને હવે આપણે મળશું સીધા સાંજે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી ફ્રેન્ડ આપણે ફ્રી વ્લોગમાં આવી ગયા હવે ને અત્યારે આપણે આવી ગયા પોરો ખાવાને એમ કહેવાય કે સાંજનું વાતાવરણ છે ને તો મસ્ત મજાનું શાંત વાતાવરણ છે, તો એટલા માટે આપણે આવી ગયા થોડીક વાર પોરો ખાવા અને આપણે ખાવી ચેવડો। તો હું તમને બતાવું ચેવડો અને એમ કહેવાય કે મસ્ત મજાનો ચેવડો ખાવાની મજા આવે। જો ફ્રેન્ડ આપણે ચેવડો ખાવી, કેમ કે કામે ઘણી ભૂખ પણ લાગે, તો એટલા માટે આપણે ખાવી ચેવડો અને એમ કહેવાય કે નાસ્તો કહો તો નાસ્તો આપણે દેશી ભાષામાં બધું હાલે અને એમ કહેવાય કે સાંજનું શાંત વાતાવરણ અને મસ્ત મજાનું છે। જોવો તમને હું બતાવું, ચકલા જાય છે અને એમ કહેવાય કે મસ્ત મજા। તો ફાઇનલી મિત્રો મેં તમને બતાવ્યું મસ્ત મજાનું વાતાવરણ અને એમ કહેવાય કે મસ્ત મજાનું સુંદર વાતાવરણ છે અને આમાં સાંજ પડવા આવી છે। તો અત્યારે આપણે બેસી જઈએ થોડીક વાર કામે અને પછી આપણે જવાનું છે જમવા। તો અત્યારે બેસી જઈએ છીએ કામે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। તો કેમ છો? અત્યારે મસ્ત મજાના આપણે આવી જાય નીચે જમવા અને એમ કહે કે કામે બેસી જતા પણ જમવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે આવી જાય નીચે જમવા અને આજ તો જમવામાં નીચે આવ્યા છે તો મસ્ત મજાનું નવું જમવાનું હતું અને એમ કહેવાય કે ગરમા ગરમ ભજીયા છે તો ખાવાની ખૂબ જ મજા આવશે અને એમ કહેવાય કે ધરમ છે તો એટલા માટે આપણે ભજીયા બનાવ્યા છે। જુઓ આપણે મસ્ત મજાના ભજીયા છે, આપણે એમ કહેવાય કે મરચાના છે, પછી ફુલવડી ભજીયા છે, પથરીના છે અને બટાકાના ગોટાના છે, પછી નીચે છે। તો
ફાઇનલી મિત્રોને આપણે મસ્ત મજાની જેવો લાલ ચટણી છે. ફાઇનલી મિત્રો આવું આજ જમવાનું છે આપણને એકદમ મસ્ત મજાનું જમવામાં મજા આવશે. તો બસ આપણે ફટાફટ જમી લેવી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો કેમ છો? અત્યારે આપણે જમીન આવી ગયા મેડી ઉપર. એમ કે જમવામાં તો ગરમ ગરમ ભજીયા હતા ને મસ્ત મજાની જમવાની તો મજા આવી. એમ કે આમ મોઢામાં પાણી છૂટતું તો મસ્ત મજાના આપણે ભજીયા ખાતા ને મેડી ઉપર આવી જાય. ત્યાં તો અમારે જયરાજભાઈ રમતા હતા ગાડીએ અને મસ્ત મજાની આપણે રિમોટ વાળી કાર લાવ્યા હતા ને તો અંદર લાઈટો થાય ને તો મસ્ત મજાની અંધારાની દેખાય છે. અને અમારે જયરાજભાઈ કાલે છે ગાડી. તો હાલો આપણે જાવી જયરાજભાઈ ની ગાડી જો બોલાય પાછી જવા દે આગે પાછી. હવે આટો ફેરાય ઘુમડી મરાય જવા દે ઓલી બાજુ. ગાડી આકો હો જયરાજભાઈ. હે જયરાજભાઈ ફાઇનલી મિત્રો અમારે જયરાજભાઈ અકાલે છે ગાડી અને એમ કહેવાય કે મસ્ત મજાની ગાડી અકાલે છે. અને વાહ જયરાજભાઈ વાહ. લાઈટ એ ભાઈ આગળ જાવ જો જયરાજભાઈ આગળ જાવ જો આગળ એથી મૂકી જો એટલે આગળ જાય. હાલો ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે જોતા હતા જયરાજભાઈ અકાલતા હતા આપણે રિમોટ કંટ્રોલ કાર. કેમ કે જયરાજભાઈને ખૂબ જ ગમી હતી. તો ફાઇનલી અત્યારે અમારે જયરાજભાઈ વેજા છે નીચે અને અમારે અજયભાઈ અકાલે મસ્ત મજાની રિમોટ કંટ્રોલ કાર. શું અજયભાઈ કાર રાખવાની કેવી મજા આવે છે? બહુ મજા આવે. જયરાજભાઈ વેગ્યા નીચે ને આપણે લઈ લીધું હાથમાં રિમોટ. તો ફાઇનલી મિત્રો જોઈએ છે અજયભાઈ કહે કે કાર હાંકવાની બહુ જ મજા આવે. અને અમે રિમોટ કંટ્રોલ હોય ને એટલે કાંઈ લેવા તો જવું ન પડે. એટલે અજયભાઈ કે લાવ બે ચાન્સ હું પણ મારું મજા આવે છે કે નહીં. તો ફાઇનલી ગાડી હકાલવાની ખૂબ જ મજા આવે છે. અને આપણે આજનો દિવસ કંઈક આવો ગયો. જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. અને બાકી તો જો અત્યારનું મસ્ત મજાનું શાંત વાતાવરણ છે. એમ કહેવાય કે લાઇટ બાઇટ બધું આમ કમ્પ્લીટ થઈ ગયું છે. કેમ કે વરસાદના હિસાબે 2 દિવસ લાઇટનો પ્રોબ્લેમ હતો પણ હવે અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી. તો ફાઇનલી વિડીયો આપણો આજનો અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે મળશું આપણે કાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.